દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ જામખંભાળિયાના ઠાકર શેરડી ગામમાં વરસાદ વરસ્યો છે। ઠાકર શેરડી ગામના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। વાવણી લાયક વરસાદના પગલે ડ્રોનના સુંદર દ્રશ્યો તમે જોઈ શકો છો। તો ધોધમાર વરસાદથી ખેડૂતો પણ ખુશ છે અને આ ડ્રોનના એક્સક્લુઝિવ અને અદ્ભુત દ્રશ્યો ઠાકર શેરડી ગામના આકાશી દ્રશ્યો છે। દ્વારકામાં વરસાદ વરસ્યો જામખંભાળિયાના ઠાકર શેરડી ગામના દ્રશ્યો કે જ્યાં अनेक खेतरो एवा पण छे के ज्यां पाणी भराया छे पण आ अद्भुत नजारो ड्रोनना दृश्यो तमे जोई शको छो। एक्सक्लूसिव फूटेज न्यूज कैपिटल पर। વધુ વિગતો સાથે સંવાદદાતા સંજય જોડાઈ ગયા છે। સંજય, અત્યારે સ્થિતિ એવી છે આ ડ્રોન કેમેરામાં આ વિઝ્યુઅલ જે અમને મળી રહ્યા છે એ પ્રમાણે અનેક જગ્યાએ પાણી પણ ભરાયા છે અને સ્થિતિ એવી છે કે ખેતરોમાં પણ પાણી ભરાઈ રહ્યા છે। શું વધુ અપડેટ છે? જી એમ ચોક્કસથી જણાવી દઉં કે છેલ્લા કેટલાક સમયથી ખંભાળિયામાં મેઘરાજાએ જે તોફાની બેટિંગ શરૂ કરી છે। ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખંભાળિયા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જે ધોધમાર વરસાદ પડી રહ્યો છે તેના કારણે જે ખેતરોમાં પાણી પણ ભરાયા છે। ત્યારે ઠાકર શેરડી જે ગામ છે તેનો અવકાશી નજારાનો જે વિડીયો સામે આવ્યો છે તે એક્સક્લુઝિવ ન્યૂઝ કેપિટલ પાસે છે। ત્યારે આ જોઈ રહ્યા છો કે જે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે જે ખેતરો છે તેમાં પાણી ભરાયા છે। ખેડૂતો માટે જે કહી શકાય કે કાચું સોનું બરાબર છે। આ વરસાદથી ખેડૂતો છે તે ખૂબ જ ખુશ થઈ રહ્યા છે અને જે વાવણી લાયક વરસાદ છે તે વરસ્યો છે તે હવે ખેડૂતો આ વરસાદ બાદ વાવણી શરૂ કરશે। જી હિમ બિલકુલ આભાર સંજય વિગતો આપવા માટે। તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં વરસાદી માહોલ યથાવત છે। ખંભાળિયાના ભાડથર ગામમાં સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે। ધોધમાર વરસાદના પગલે નદીમાં ઘોડા પૂર આવ્યું। ખંભાળિયા સહિતના પંથકમાં ધોધમાર વરસાદ છે। સારો વરસાદ નોંધાતા ખેડૂતો પણ અત્યારે ખુશ છે। તો ખંભાળિયાના દ્રશ્યો તમે જોઈ શકો છો। જે સ્થાનિક નદીઓ છે એમાં નવા પાણીની આવક થતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। અનેક વિસ્તારોમાં આવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે।